સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 26 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, નેશનલ કન્ઝ્યુમર ડે 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ છે અહીંયા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડે, બરાબર. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 24 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. તો હાલમાં 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ, 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ, 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ, 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ, 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ, 17 ડિસેમ્બરે પેન્શનર દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કઈ બેંકે ગુજરાત ગિફ્ટ સિટીમાં પ્રથમ ગોલ્ડ ફોરવર્ડ સોદો કર્યો છે? તો ગુજરાતની અંદર આવેલી છે ગિફ્ટ સિટી. ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. અને હાલમાં HDFC બેંક દ્વારા, બરાબર, HDFC બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે આ સોદો HDFC બેંક ગિફ્ટ સિટી IBU દ્વારા હિન્દુસ્તાન પ્લેટિનમ પ્રાઇવેટ લિમિટેડ વૈશ્વિક રિફાઇનરી અને ઉચ્ચ શુદ્ધ કિંમતી ધાતુના ઉત્પાદનો અને ઔદ્યોગિક સેવાઓના ઉત્પાદક સાથે સહયોગમાં કરવામાં આવ્યો છે. ટૂંકમાં ગિફ્ટ સિટી શરૂ થયા પછી પ્રથમ ગોલ્ડ ફોરવર્ડ સોદો થયો છે એ HDFC બેંકે કર્યું છે. આટલું આપણે યાદ રાખવાનું. એક વાત, ગિફ્ટ સિટી ક્યાં આવે છે? ગાંધીનગર ખાતે. હાલમાં જનરલ VK સિંઘ કયા રાજ્યના ગવર્નર બન્યા? તો મિત્રો VK સિંઘ પૂર્વ સેના પ્રમુખ છે. એમનું પૂરું નામ છે વિજયકુમાર સિંઘ. હવે તેઓ મિઝોરમ રાજ્યના નવા રાજ્યપાલ બની ગયા. કયા રાજ્યના? મિઝોરમ રાજ્યના. વિદ્યાર્થી મિત્રો 5 રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે. આપણે આપણી એપ્લિકેશનની અંદર પણ આને અપડેટ કરી દીધું છે. સાથે મુખ્યમંત્રી પણ અપડેટ થઈ ગયા છે. એપ્લિકેશનમાં બીજી 5 નવી ટેસ્ટ પણ એડ થઈ છે. એમાં ગુજરાતનો પૂરો કરંટ અફેર્સ પણ એડ થઈ ગયો છે, બરાબર. એપ્લિકેશનવાળા ખાસ ધ્યાન રાખજો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો મિત્રો કે હરિબાબુ કંભમપતિ ઓડિશાના રાજ્યપાલ બન્યા છે. વિજયકુમાર સિંઘ મિઝોરમના નવા રાજ્યપાલ બન્યા છે. આરિફ મોહમ્મદ ખાન બિહારના નવા રાજ્યપાલ બન્યા છે. અજય કુમાર ભલ્લા મણિપુરના નવા રાજ્યપાલ બન્યા છે. રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર કેરળના નવા રાજ્યપાલ બની ગયા, બરાબર. તો આ બધાને એક્સચેન્જ કરવામાં આવ્યા છે. તો મિઝોરમના નવા રાજ્યપાલ બની ગયા છે VK સિંઘ. ગુજરાતના કયા શહેરમાં પહેલીવાર વન વિભાગ દ્વારા નગરવન ઊભું કરવામાં આવ્યું? તો મિત્રો સુરત ખાતે. ગુજરાતના સુરત ખાતે પ્રથમ વખત નગરવન ઊભું કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી CC મેન્સ, બેલિપ મેન્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને જો તમે કંડક્ટરની પરીક્ષા આપવાની હોય તો છેલ્લી તક, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 12થી વધારે મંથલી કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ, બરાબર. 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં જે STIની એક્ઝામ હતી 25માંથી 23 પ્રશ્નો આપણા પૂછાયા હતા અને હાઈકોર્ટમાં તો 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં જેસલમેરના પથ્થરોથી બનેલ દેશનો પહેલો ડિજિટલ મ્યુઝિયમ ક્યાં ખુલ્યું છે? સ્ટારમાં કરજો મિત્રો, બરાબર. પહેલી વાત, આમાં જેસલમેર સ્ટોનનો ઉપયોગ થયો છે. આ દેશનો પહેલો ડિજિટલ મ્યુઝિયમ છે, બરાબર. અને એ ખુલ્યું છે મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રની અંદર જૈન ગુફાઓ આવેલી છે મુંબઈ પુણા હાઈવે પાસે, પારવડી પાસે, બરાબર. મુંબઈ પુણે હાઈવે પર એક જગ્યા છે પારવડી. આ પારવડી પાસે જૈન ગુફાઓ આવી હતી. આ જૈન ગુફાઓ પાસે મિત્રો આ ડિજિટલ મ્યુઝિયમ ખોલવામાં આવ્યું જે જૈન ઇતિહાસથી આપણાને અવગત કરાશે, બરાબર. આનો કુલ ખર્ચ 400 કરોડ રૂપિયા થયો છે. એને બનાવવામાં લગભગ 12 વર્ષ જેટલો સમય લાગ્યો છે. હવે વાત થઈ છે મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રના CM છે હાલમાં દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ, અને મુંબઈને છે ભારતનું આર્થિક કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. હાલમાં 3 દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદ્ઘાટન મુંબઈમાં થયું. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા છે.
ભારતના પહેલા બાયો બિટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. ભારતની જીડીપીમાં મહારાષ્ટ્રની ભાગીદારી 15%થી ઘટીને 13.3% રહી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર ધોરણ 10 માટે પાસિંગ માર્ક્સ ઓછા રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કયા દેશના ટેનિસ સ્ટાર ડેનિયલ સેવલેવ પર ડોપિંગના કારણે 2 વર્ષનું પ્રતિબંધ લાગ્યું? બરાબર. કયા દેશના ટેનિસ સ્ટાર ડેનિયલ સેવલેવ પર? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રશિયાના ટેનિસ સ્ટાર છે ડેનિયલ સેવલેવ. બરાબર. તો આ છે મિત્રો, જોઈ શકો તમે, રશિયન ટેનિસ સ્ટાર ડેનિયલ સેવલેવ બેન્ડ ફોર 2 years ઓવર ડોપિંગ. રશિયાની વાત કરીએ, રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, અને રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો વ્લાડિમીર પુતિન. બરાબર. વ્લાડિમીર પુતિન જે છે એ રશિયાના રાષ્ટ્રપતિ છે. હાલમાં મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ બ્રિક્સ અનાજ વિનિમય પ્રસ્તાવની રૂપરેખાની રજૂઆત કરી છે. રશિયાએ હાલમાં કેન્સરની વેક્સિન બનાવવાનો એલાન કર્યો છે. આ ખાસ યાદ રાખજો તમારે. અને એક પ્રશ્ન છે મિત્રો, ભારતીય નૌસેનામાં સામેલ INS તુસિલનું નિર્માણ રશિયાના સહયોગથી કરવામાં આવ્યું છે. કયા દેશે ભારત અને ચીનના નાગરિકો માટે વિઝા છૂટ ને 2026 સુધી વધારી છે? બરાબર. તો મલેશિયા રાઈટ આન્સર છે. મલેશિયાએ ભારત અને ચીનના નાગરિકો, બરાબર, એમના માટે વિઝા ફ્રી હતું, હવે એને 31 ડિસેમ્બર 2026 સુધી વધારવામાં આવ્યું છે. મલેશિયાનું કેપિટલ છે ક્વાલાલંપુર અને હાલમાં PM છે અનવર ઇબ્રાહિમ. હાલમાં બનેલ વન નેશન વન ઇલેક્શન માટેની JPC સમિતિના અધ્યક્ષ કોણ છે? તો વન નેશન વન ઇલેક્શન એના માટે બનેલી છે JPC સમિતિ. બરાબર. મિત્રો, એક દેશ એક ચૂંટણી, આ બિલ પહેલાં સંસદમાં મૂકવામાં આવ્યું હતું. બરાબર. પછી એને આખરી નિર્ણય એટલે કે છેલ્લા નિર્ણય માટે JPC પાસે મોકલવામાં આવ્યું છે. JPC એ પક્ષ અને વિપક્ષ બંનેના સદસ્યોની મળેલી એક જોઈન્ટ કમિટી હોય છે. એનું પૂરું નામ છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. બરાબર. તો JPC બનાવવામાં આવી છે અને એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે PP ચૌધરીને. આ છે મિત્રો PP ચૌધરી. PP ચૌધરી રાજસ્થાનના પાલીથી લોકસભાના સાંસદ છે. તો આટલું તમારે આ JPC વિશે યાદ રાખવાનું. પ્લસ આ JPC સમિતિ વિશે બંધારણમાં શું શું છે એ પણ તમારે ખાસ જોઈ લેજો, કારણ કે આ ટ્રેન્ડિંગ ટોપિક છે. હાલમાં જ્યારે નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ આવી ગયો મિત્રો, આમાં અમેરિકા નંબર 1 રહ્યું છે. ડિટેલમાં માહિતી આપું તમને તો મિત્રો, 133 દેશોમાં ભારત 49મા નંબર પર છે. બરાબર. અહીંયા તમે જુઓ, ટોટલ 133 દેશ છે, એમાં ભારત 49મા સ્થાન પર છે. બરાબર. આ જે રેન્કિંગ છે મિત્રો, વોશિંગ્ટન DC બેસ્ડ પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી જારી કરવામાં આવી છે. અને ભારતનો આ વખતે સ્કોર છે 53.63. બરાબર. 53.63 આ વખતે ભારતનો સ્કોર છે. તો પૂરી માહિતી તમને આમાં મળી ગઈ છે. હવે અમેરિકા નંબર 1 છે મિત્રો. અહીંયા આપણે અમેરિકા નંબર 1 છે. તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ છે હાલમાં? તો જો બાઇડન હાલમાં તો છે, પણ નવા પ્રેસિડેન્ટ કોણ બની ગયા? ડોનાલ્ડ ટ્રમ્પ બની ગયા છે નવા પ્રેસિડેન્ટ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC, કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. હાલમાં ભારતીય મૂળના હરમિત ઢિલ્લો નાગરિક અધિકારોથી સંબંધિત અટોર્ની જનરલ એટલે કે સહાયક અટોર્ની જનરલ નિયુક્ત કરાયા છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. હાલમાં કોની બહેરીન આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ન્યાયાલયના સદસ્ય તરીકે નિમણૂક કરાઈ? તો બહેરીન આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ન્યાયાલયના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય કોલની. બરાબર. સંજય કોલની નિમણૂક કરવામાં આવી છે. જસ્ટિસ સંજય કિશન કોલ અપોઇન્ટેડ ટુ બહેરીન ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટ. સમજી ગયા? તો મિત્રો, વાત થઈ છે હવે નિમણૂકની. તો શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા. રોહન જેટલી DDCAના નવા અધ્યક્ષ બન્યા. ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ મહાસંઘના માનદ ફેલો માટે તેમની પસંદગી થઈ છે. જૈન મહેતા અમૂલના નવા MD બન્યા છે. અરવિંદરસિંહ સાની IOCLના અધ્યક્ષ બન્યા છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક એન્ટ
જીવિતમાં નિરાએ લોન્ચ કરાઈ છે. પુસ્તકનું નામ થોડું અઘરું છે. ડૉક્ટર કે થોમસ મેથ્યુ આમાં રાઈટ આન્સર છે. બરાબર. પુસ્તક રિલીઝ કોણે કરી મિત્રો? ગોવાના ગવર્નર PS શ્રીધરન પિલ્લઈ રિલીઝ કરી છે એન્ડ જીવિતમ નિરાએ. બરાબર. આ શું છે મિત્રો? આ એક ઓટોબાયોગ્રાફી છે. કોની? તો નેફ્રોલોજિસ્ટ છે મિત્રો ડૉક્ટર કે થોમસ મેથ્યુ. બરાબર. કોન્જીકોડ ખાતે એની જે છે હોસ્પિટલ છે, ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ બેબી મેમોરિયલ હોસ્પિટલ. સમજી ગયા? તો એમની ઓટોબાયોગ્રાફી છે. આ મિત્રો જોઈ શકો તમે ગોવાના રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લઈને. હાલમાં ક્યાં 100 દિવસમાં ટીબી નાબૂદી અભિયાનની શરૂઆત કરાઈ છે? તો 100 દિવસની અંદર ટીબી નાબૂદી અભિયાનની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો મિત્રો પંજાબ આમાં રાઈટ આન્સર થશે. પંજાબના CM કોણ છે હાલમાં? ભગવંત માન. પંજાબના રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા અને પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. હાલમાં ભારતીય ઉદ્યોગપતિ રવિ પિલ્લાઈને કયા દેશનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે? તો ભારતના ઉદ્યોગપતિ છે રવિ પિલ્લાઈ. એમને કયા દેશનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો? તો મિત્રો બહેરીન રાઈટ આન્સર છે. બરાબર. બહેરીનના વિકાસમાં આ ઉદ્યોગપતિ રવિ પિલ્લાઈનો જે છે એમની કંપનીનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે. આ જ કારણ છે કે કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફા ધ કિંગ ઓફ બહેરીન એવોર્ડેડ ધ પ્રેસ્ટિજિયસ નેશનલ ઓનર ટુ પિલ્લઈ. પિલ્લઈ કોણ છે મિત્રો? તો ચેરમેન ઓફ આરપી ગ્રુપ. આરપી ગ્રુપના ચેરમેન છે. એમને આ એવોર્ડ આપવામાં આવ્યો. એટલે આપણે આ યાદ રાખવું પડશે. તો ટોમ ક્રૂઝને અમેરિકી નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. ડૉક્ટર વિશાખા ત્રિપાઠીને એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પંડિત સ્વપ્ન ચૌધરીને રાષ્ટ્રીય તાનસેન સન્માન 2023થી સન્માનિત કરાયા. હિન્દી માટે સાહિત્ય એકેડમી એવોર્ડ 2024 ગગન ગિલને આપવામાં આવ્યું છે. તો મિત્રો આ છે કોણ? પિલ્લઈ સાહેબ. બરાબર. પિલ્લઈ, રવિ પિલ્લઈ. હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન ડ્રામા મહોત્સવ ક્યાં આયોજિત કરાશે? તો મિત્રો એ કરવામાં આવશે દિલ્હી ખાતે. દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશની મહિલા વડાપ્રધાન ક્રિસ્ટન ફ્રોસ્ટાડોટીર એ કાર્યભાર સંભાળ્યો છે? તેમનું નામ છે મિત્રો ક્રિસ્ટન ફ્રોસ્ટાડોટીર. એમણે આઇસલેન્ડના મહિલા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો. આ એમનો ફોટો છે. જસ્ટિસ GS સંધાવાલિયા કયા રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા? તો મિત્રો અહીંયા 2 નવા ચીફ જસ્ટિસ બની ગયા છે. એક તો બની ગયા છે હિમાચલ પ્રદેશના GS સંધાવાલિયા. બરાબર. એક બન્યા છે મિત્રો જસ્ટિસ G નરેન્દ્રન, એ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. અને જસ્ટિસ GS સંધવાલિયા હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. આ તમે બંનેના ફોટોસ જોઈ શકો છો. બરાબર. ફોટોસ છે આ બેઉના. હવે મેં વાત કરું હિમાચલ પ્રદેશની. હિમાચલ પ્રદેશના CM છે સુખવિન્દર સિંહ સુખુ. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હિમાચલ પ્રદેશનું કેપિટલ છે મિત્રો શિમલા. હાલમાં હિમાચલ પ્રદેશના બિલાસપુર શહેરમાં રાજ્યની પહેલી ડિજિટલ લાઇબ્રેરી ખોલવામાં આવી. હિમાચલ પ્રદેશ સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી છે. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બાલ પૌષ્ટિક આહાર યોજનાનું શુભારંભ કરાયું છે. હાલમાં કોને નેતૃત્વ માટે શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી પુરસ્કાર મળ્યો છે? તો સારા નેતૃત્વ માટે. બરાબર. ડૉક્ટર S જયશંકર ભારતના પહેલા શું હતા મિત્રો? ફોરેન સેક્રેટરી હતા. પછી તેઓ ફોરેન મિનિસ્ટર બનાવવામાં આવ્યા. શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી પુરસ્કાર મળ્યો છે ડૉક્ટર S જયશંકરને. આ છે મિત્રો ડૉક્ટર S જયશંકર. એમની વિદેશ નીતિ ખૂબ જ વધારે પ્રખ્યાત છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 25 ડિસેમ્બર 2024 રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 23 ડિસેમ્બરે ચૌધરી ચરણસિંહની જયંતિ હોય છે. કેન્દ્ર સરકાર ઋણ સબસિડી માટે 47 ઇથેનોલ પરિયોજનાઓને મંજૂરી આપી છે. બિહાર રાજ્ય રાઈટ આન્સર છે આમાં. AI પર વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર તરીકે નિમણૂક કરાઈ છે શ્રી રામ કૃષ્ણનની. કયા સ્થળે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાઈ? અમદાવાદમાં રાઈટ આન્સર છે. નેક્સ્ટ જેન ATP ફાઇનલ્સ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ જીત્યો છે જોવાઓ ફોસેન્કાને. શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક ફિલ્મ મેકર હતા. કોના દ્વારા લખાયેલ પુસ્તક ધ અનયીલ્ડિંગ જજીસ ધ લાઈફ એન્ડ લેગેસી ઓફ જસ્ટિસ AN ગ્રોવરનું વિમોચન થયું? ગૌરી ગ્રોવર રાઈટ આન્સર છે.
યુપીઆઈ લાઇટ વોલેટ મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? તો મિત્રો એ 5,000 કરવામાં આવી. કોની ઓઇલ ઇન્ડિયા લિમિટેડના સીએફઓ તરીકે નિમણૂક કરાઈ? અભિજીત મજુમદાર. સીએફઓ એટલે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. હાલમાં કોને એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો સ્વામી મિત્રો અહીંયા ડૉક્ટર વિશાખા ત્રિપાઠી રાઈટ આન્સર છે, બરાબર. ડૉક્ટર વિશાખા ત્રિપાઠી. આ સ્વામી રામભદ્રાચાર્યની જગ્યાએ તમે ડૉક્ટર વિશાખા ત્રિપાઠી કરી દેજો. કયા ખાડી દેશે સિરિયામાં 13 વર્ષો પછી પોતાનો દૂતાવાસ આધિકારિક રૂપથી ખોલવાની જાહેરાત કરી છે? મિત્રો તો કતર રાઈટ આન્સર છે. ક્યાં દલિત વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર આંબેડકર શિષ્યવૃત્તિ શરૂ કરાઈ? તો દિલ્હીમાં રાઈટ આન્સર છે. ભારતના પહેલા બાયો બિટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો એ થયું છે નાગપુર ખાતે. કોણે NHRCના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો વી રામા સુબ્રમણ્યમ રાઈટ આન્સર છે. અમેરિકી ન્યૂઝપેપર વોલ સ્ટ્રીટ જર્નલે ભારતના કયા રાજ્યને વર્ષ 2025 માટે ચર્ચિત વૈશ્વિક સ્થળોમાં માન્યતા આપી? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. કોણે સુશાસન પ્રથાઓ પર 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું? ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હિન્દી સાહિત્ય એકેડમી એવોર્ડ 2024માં ગુજરાતી ભાષા માટે એવોર્ડ કોને મળ્યો? તો રાઈટ આન્સર તો મિત્રો દિલીપ ઝવેરીને. આજનો પ્રશ્ન છે, કયા દેશે ICC અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.